તમને એક માણસ વિશે કહેવા માંગુ છું. તો હું અવાજ કાઢા અને તમે લોકો ગેસ કરજો કોણ છે. તમે ગેસ કરી શકાય કોણ છે? યસ, તમે એબ્સોલ્યુટલી રાઈટ ગેસ કર્યું. તો એક મિનિટ જુઓ થઈ ગયો હતો. કાંઈ નહીં, આજે તો હું જાતે યાદ કરીને આવ્યો છું. તો હું વાત કરી રહ્યો છું રાવણ વિશે. તો રાવણ, એક દિવસ શું થયું કે રામ ભગવાને અંગદને કહ્યું કે તું રાવણને જઈને સમજાવ કે આપણે યુદ્ધ નહીં કરવું જોઈએ. તો અંગદ લંકા ગઈને રાવણના સભામાં ગઈને સમજાવવા કહેતા હતા. રાવણ બી ઊભો હતો. તો તમને તો ખબર સાહેબ કે રાવણ કેવો અહંકારી અને ગુસ્સાવાળો. તો રાવણ એક અહંકારી અને ગુસ્સાવાળો માણસ હોવા સાથે પણ રાવણની સામે બોલવું બી એક હિંમતવાળું કામ હતું. તો આ બધું હતું રાવણ વિશે.